નમસ્કાર દર્શક મિત્રો, પુસ્તક પરિચય શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. પુસ્તક પરિચયમાં આજે કલરવ અંતર્ગત વાત કરવી છે. કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ દ્વારા સંપાદન થયેલું આ કલરવ સંગ્રહ, પ્રકાશન વ્યવસ્થા પ્રભાત કેળવણી મંડળ, જૈન દેરાસર, ગોધરા જિલ્લો પંચમહાલ. કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ કલરવ 2023માં પ્રથમ આવૃત્તિ પ્રગટ થાય છે. 400 રૂપિયા 400 પ્રત છે, મૂલ્ય 200 રૂપિયા છે. અનુક્રમણિકા કિશોર જીકાદરા એમની શુભેચ્છાઓ આપે છે. જીગર ઠક્કર તંત્રી તોફાની તાંડવ એ એમની શુભેચ્છાઓ આપે છે. પ્રતાપસિંહ ડાભી પરમ મિત્ર એ બધા જ મિત્રો જીગર ઠક્કર, કિશોર જીગાદરા, પ્રતાપસિંહ ડાભી આ બધા જ આ કલરવ સાહિત્ય ગ્રુપને અને બાબુ નાયક સૌને શુભેચ્છાઓ આપે છે અને એમની કવિતાઓ પછી મુકાઈ છે. નિરંજન શાહ નીર કલરવની વાત કરે છે. વોટ્સઅપ પર કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ છેલ્લા 1 વર્ષથી કાર્યરત છે. 141 જેટલા શબ્દના સાધકો અને ભાવકો ગ્રુપ સાથે જોડાયેલા છે. આ નોંધાયેલ સંસ્થા નથી, ફક્ત સાહિત્યમાં રસ ધરાવતા 5 મિત્રોએ ઊભું કરેલું સંગઠન છે. ક્યારેક સ્વખર્ચે, ક્યારેક અંગત મિત્રોના આર્થિક સહયોગથી કાર્યક્રમનું આયોજન થાય છે. અને વોટ્સઅપ ગ્રુપમાં ચિત્ર આધારિત કવિતાઓ લખાય છે, વિજેતા જાહેર થાય છે, સર્ટિફિકેટ એવોર્ડથી નવાજવામાં આવે છે. નિરમા યુનિવર્સિટીના કેમ્પસમાં અવતરણ દિવસે, ગ્રુપના વાર્ષિક અવતરણ દિવસે કવિ સંમેલનનું આયોજન થયું હતું. 40 જેટલા નવોદિત કવિઓએ કાવ્યપાઠ કરેલો. જાણીતા ગઝલકારો પણ એમાં ઉપસ્થિત રહેલા. કિશોર જીકાદરા, તરન્નુમ કવિ શ્રી પ્રતાપસિંહજી ડાભી, તોફાની તાંડવના કરતા હરતા જીગર ઠક્કરજી અને ડેપ્યુટી મેયર પ્રેમસિંહજી ગોલ સાહેબ. રોટરી ક્લબ ઓફ ગાંધીનગરમાં પણ આનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. નિરંજન શાહની આમ લતા પંડ્યા બેન પણ એમની શુભેચ્છાઓ પાઠવે છે. કલરવ કિશોર જીકાદરા કહે છે, કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપના સંચાલક શ્રીઓ, આપ સૌની કુશળતા ચાહું છું. કલરવ ગુજરાતી સાહિત્ય ગ્રુપ નવોદિત કવિઓ અને લેખકોને મંચ પૂરું પાડી તેમના લેખન કૌશલ્યને ખીલવવાની ઉમદા પ્રવૃત્તિ કરી રહ્યા છે. સરસ વાત કરે છે. કાલે રખે અહીંથી ભરવો પડે ઉચાળો, બાંધ્યો નથી જુઓ મેં ડાળે હજીએ માળો. થોડાક ખેત સાથે સંજોગને સ્મરી લઉં, મારા રકાસમાં છે એનોય ફાળો, એનોય ખાસ ફાળો. વાહ. જીગર ઠક્કર કહે છે, કોરોના મહામારી દરમિયાન સાવ શાંત થયેલા ગુજરાતી સાહિત્ય જગતમાં અચાનક કલરવ થયો એમ કહીને એમની વાત મૂકે છે. એમની ગઝલ છે, શ્વાસ છે, ધબકાર છે, પણ તું નથી તો કંઈ નથી. શબ્દમાં શણગાર છે, પણ તું નથી તો કંઈ નથી. પ્રતાપસિંહ ડાભી કહે છે, શબ્દનો કલરવ સુણીએ, ભૌતિકતાની આંધીનો ઉછાળ એવો તો તેજ ગતિમય છે કે સંવેદના નામની જણસને એના અથડાયા કરવાથી ભારે ધસારો પહોંચી રહ્યો છે. આ જણસને કોઈ પણ ભોગે સાચવી લેવા જેવી છે. ખૂબ સરસ વાત. અને એમની ગઝલ છે, શોભે છે આગવા કોઈ કિરદારમાં હવેલી, શાણી બધુએ સમજે અણસારમાં હવેલી. નાભીને નાળ વચ્ચે નર્તન થયું નવેલું, ત્યારે ચણાઈ નવતર આકારમાં હવેલી. છેટી વિભાવનાથી સૌ વાતથી અલગ છે, જીવા કરે ચિંધેલા વ્યવહારમાં હવેલી. બાબુ નાયક કહે છે, એડમિન મિત્રો, કલરવ ગુજરાતી સાહિત્ય પરિવાર કુશળ હશો અને એમનો શુભેચ્છા પાઠવે છે. સહેજમાં સાંજ ઢળી ગઈ, સુખ સરનામું શોધે, જ્યાં જાતું ત્યાં આધિ વ્યાધિ ઉપાધિ અવરોધે. કલરવની વાત નિરંજનભાઈ કરે છે. લતા પંડ્યા વડોદરાથી, શીલા પટેલ આકાંક્ષા, પાયલ શાહ ઝાકળ. શીલા પટેલની કવિતાથી 2 કવિતાઓ એમની મૂકવામાં આવી છે. 3 કવિતાઓ છે. પછી 4મી મજીઠિયા. રોજ શીલા પટેલ, રોજ ચગડોળે ચડે ને રાતે થંભી જાય, નિંદરમાં હોય ત્યારે માનવ ઝપી જાય. દોડ્યા કરે સુખની શોધમાં, આમ તેમ લોહાની જેમ લાલચોળ થઈ તપી જાય. વાહ. ના થઈ સુદાસ રાખ હૈયામાં હામ, નથી તું અબડા છે હિંમતવાન, સ્વપ્ના કર સાકાર ભરી લે ઉડાન. વાહ.
નિરંજન શાહની શ્રી સવાની ગઝલ છે. વંઠેલ સૌની નજરમાં છતાં છે મજાની, જગત આખું એને હરખથી કહે છે જવાની. મળે જો નયનથી નયનને હૃદયથી પણ હૃદયથી, ઘડીએ મિલનની રહે છે સદા શ્રી સવાની. મળે જો નયનથી નયનને હૃદય પણ હૃદયથી, ઘડીએ મિલનની રહે છે સદા શ્રી સવાની. તમે આવશો તો કરીશું બે વાતો હૃદયની, હવે ક્યાં કશી વાત કોઈ અજુગતી થવાની. તમારું હૃદય ચોરવાનો કર્યો છે મેં ગુનો, કરો દંડ ના છે કોઈ પરવા હવે તો સજાની. ફરો મુझ પર તાવ દઈને તમે આટલો કાં, સદાના રહેશે જવાની છે એ તો જવાની. ગયા પીગળી સૌ પહાડો ધરાના ઘડીભર, વ્યથા એમણે સાંભળી જ વહેતી હવાની. પચાવી ઘણી વેદના ભીતરે નીર કલમે, પછી અવતરી છે ગઝલ કોઈ ઊંચા ગજાની. અચ્છા, આમ જિગ્નેશ ક્રિસ્ટીની પણ ગઝલ છે. દુઃખોનો મેં ગજા કરતાં વધારે ભાર બેઠ્યો છે, ખબર કાંઈ નથી કોના સહારે ભાર બેઠ્યો છે. અડીખમ કેટલો લાગુ છું હું સૌને ઉપરથી, પણ ગયો છું ખૂબ તૂટી જ્યારે જ્યારે ભાર બેઠ્યો છે. આમ અંકિતા નાણાવટી અંગ્રેજી શિક્ષિકા, એમનો પણ છેલ્લો અવસર. માઇક્રોફિક્શન વાર્તાઓ પણ આમાં લેવામાં આવી છે. ઝંખના શાહ, હૈયે તારી પ્રીત ભરી બેઠી છું, મુખે જોને સ્મિત ભરી બેઠી છું. પ્રણવ જાખર, કૃષ્ણા, નિરંજન શાહ બધા મિત્રો છે. છેલ્લા પાનું પર પ્રણવ જાખરની કવિતા, ગઝલ કવિતા. નવો નક્કોર માથે ઓઢેલો ધોળો લિબાસ હતો, સગા સ્નેહીના કાંધે મારો અંતિમ પ્રવાસ હતો. ફૂલ ગુલાબનું આવી શક્યું ના આંગણા સુધી, કબર સુધી આવશે ગળા લગીનો વિશ્વાસ હતો. દર્શક મિત્રો, આજે આપણે પુસ્તક પરિચયમાં કલરવ ગુજરાત સાહિત્ય ગ્રુપ દ્વારા કલરવ પુસ્તકની વાતો કરી છે. સુંદર પુસ્તક થયું છે. સૌ એડમિન મિત્રોને અને નિરંજન શાહને આપણે અભિનંદન આપીએ. આ પ્રયત્નો ખરેખર સાહિત્યમાં સુગંધ જેવા છે. નમસ્કાર.